દોસ્તો આ છોકરીના દિયોરને કહે છે કે દિયોરજી હું નાહવા જઈ રહી છું અને તમારા માટે મેં નાસ્તો બનાવી દીધો છે તો તમે ખાઈ લેજો બોલીને આ છોકરી જવા લાગે છે તારે એનો દિયોર એને રોકીને પૂછે છે કે ભાભી માં અને વર્ષા કહે છે તો ભાભી બતાવે છે કે વર્ષા કોલેજ ગઈ છે અને માં મંદિરે તો દિયોર કહે છે કે હા ઠીક છે પછી આ છોકરી નાહવા માટે બાથરૂમમાં જતી રહે છે તારે આ ભાઈ કહે છે કે આ સારો મોકો છે આજે ઘરે કોઈ નથી તો હું ફટાફટ મારું કામ કરી લેઉં છું પછી આ જલ્દીથી એના મોબાઈલનો કેમેરો ચાલુ કરીને બાથરૂમની જારી બાજુ એનો મોબાઈલ ઊંચો કરે છે અને એની ભાભી નહીં રહેવાય છે એનો વિડીયો એના મોબાઈલમાં બનાવવા લાગે છે પછી એ વિડીયો જોઈને કહે છે કે અરે વાહ યાર શું વિડીયો બન્યો છે ભાભી કેટલી સુંદર લાગી રહી છે આજે તો ભાભીની સાથે મજા આવી જાય છે પછી થોડીક વાર પછી એ વિડીયો એની ભાભીના મોબાઈલમાં મોકલે છે તો આ છોકરી આ વિડીયો જોતા બહુ ગભરાઈ જાય છે પણ એટલામાં તેનો દિયોર આવીને કહે છે કે ભાભી કેવી લાગી તમને વિડીયો તો એની ભાભી ગુસ્સે થઈને બોલે છે કે અરે આ શું બદતમીજી છે શું આ વિડીયો તમે બનાવ્યો છે દિયોર બતાવે છે કે હા ભાભી મેં બનાવી છે તો ભાભી બોલે છે કે અરે તમે પાગલ થઈ ગયા છો ઘરમાં કોઈને ખબર પડી તો તમારો જીવ લઈ લેશે તો દિયોર કહે છે કે પણ ઘરમાં આ વિડીયો બતાવશે કોણ ભાભી બોલે છે કે તમારું દિમાગ ખરાબ થઈ ગયું છે તમને જરા પણ શરમ ના આવી મારી આવી ગંદી વિડીયો બનાવતા તો દિયર કહે છે કે જો ભાભી હું તમને બહુ પસંદ કરું છું એટલે તમને પામવા માટે મને જે સારું લાગ્યું એ મેં કર્યું તારે ભાભી કહે છે કે જો તમે જે કરવા માંગો છો એ હું કદી પણ નહીં કરું તો દિયર કહે છે કે ભાભી તમે ટેન્શન ના લેશો અત્યારે હું તમારી સાથે કંઈ નહીં કરું હું રાતે તમારી પાસે આવીશ અને અમે ભૈયા તો 2 દિવસ માટે ઘરે છે નહીં તો ભાભી કહે છે કે જો આ બધું ગલત છે પ્લીઝ તમે મારી વિડીયો ડિલીટ કરી દો પણ એનો દિયર નથી માનતો કે ભાભી હું તમને રાતે મળું છું બોલીને જતો રહેશે તો આ બચારી એકલી છોકરી ડરી જાય છે કે હવે હું શું કરું પછી રાતે એનો દિયોર ભાભીના રૂમમાં આવે છે અને કહે છે કે અરે વાહ ભાભી તમે સવારે તો બહુ બોલી રહ્યા હતા પણ અત્યારે તો એકદમ રેડી થઈને બેઠા છો પણ હવે તો અગર આ ભાઈની સાથે બહુ ખોટું થવાનું છે જરૂર જોઈને જજો પણ એના પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો પછી જેવી લાઈટ ચાલુ કરે છે તારે તો બેડ ઉપર એની બેન બેઠી હોય છે તો ભાઈ બોલે છે કે તું અહીં શું કરી રહી હતી તારે એની માને એક જોરથી થપ્પડ મારી દેશે અને બોલે છે કે તું શું કરવા અહીં આવ્યો હતો હવે કરને તને જરા પણ શરમ ના આવી પોતાની ભાભી વિશે આ બધું વિચારતા અરે ભાભી તો માં સમાન હોય છે અને તે એના વિશે આ બધું વિચારી અસલમાં છોકરીએ પહેલેથી તેની નણંદ અને સાસુને આ બધી સચ્ચાઈ બતાવી દીધી હોય છે બસ આ માજી એમના પોતાના છોકરાની આવી હરકતના કારણે અને પોલીસ સ્ટેશન લઈને જાય છે।